જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, વિષય એકાઉન્ટ્સ, ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશે આપણે અત્યારે માહિતી મેળવશું, જેનો પહેલો ભાગ રજૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના સમજીએ. જ્યારે નાણાંનું અસ્તિત્વ ન હતું ત્યારે વસ્તુના બદલામાં વસ્તુ આપવાની પદ્ધતિ ઉપયોગમાં લેવાતી હતી. એને સાટા પદ્ધતિ કે બદલા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે પણ નાણાં ન હતા એ સમયે કોઈ એક વસ્તુને બદલામાં બીજી વસ્તુ આપણે ખરીદવી હોય તો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપવામાં આવતી હતી, જેને સાટા પદ્ધતિ કે બદલા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. નાણાંનું અસ્તિત્વ હોવાથી તે સર્વ સ્વીકૃત છે, એટલે કે નાણું દરેક વ્યક્તિ દ્વારા સ્વીકાર્ય છે. નાણાકીય વ્યવહારને આર્થિક વ્યવહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિમાં દરેક નાણાકીય વ્યવહારની નોંધ કરવામાં આવે છે. ભારતમાં પ્રાચીન સમયથી હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો તેવું માનવામાં આવે છે. એટલે કે ભારતની અંદર બહુ જ પ્રાચીન સમયથી હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એવું માનવામાં આવતું હતું. આધુનિક હિસાબી પદ્ધતિ એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિની શોધ ઇટાલીના ગણિત શાસ્ત્રી લ્યુકા પેસિઓલીએ કરી એવું માનવામાં આવે છે. એટલે કે અત્યારે આપણે જે હિસાબી પદ્ધતિ શીખવાની છે, આધુનિક હિસાબી પદ્ધતિ દ્વિનોંધી નામા પદ્ધતિ, જેની શોધ એટલે કે એની શોધ અંગેનો શ્રેય ઇટાલીના ગણિત શાસ્ત્રી લ્યુકા પેસિઓલીને આપવામાં આવે છે. હિસાબી પદ્ધતિ એટલે વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય તેની નોંધ કરવી, તેનું વર્ગીકરણ કરવું અને તેના વિશ્લેષણ કરવાની પદ્ધતિ. આ આપણને હિસાબી પદ્ધતિની એક વ્યાખ્યા આપેલી છે. આ વ્યાખ્યા અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ AICPA દ્વારા આપેલ છે. આપણે જે ઉપર વ્યાખ્યા જોઈ એ વ્યાખ્યા અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ AICPA, જેનું પૂરું નામ છે, એના દ્વારા આપવામાં આવેલી છે. હવે આપણે સૌપ્રથમ પારિભાષિક શબ્દો વિશેની માહિતી મેળવશું, જેની અંદર સૌથી પહેલો શબ્દ છે ધંધાકીય વ્યવહાર. તો કે ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની લેવડ દેવડ, જેને ધંધાકીય વ્યવહાર કહે છે. એટલે કે બે કે વધારે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની જે લેવડ દેવડ આપલે થાય તેને ધંધાકીય વ્યવહાર કહે છે. એક્ઝામ્પલ તરીકે રૂપિયા 1000માં કપડાની ખરીદી કરવી, તો કે 1000 રૂપિયા આપણે આપ્યા અને એના બદલામાં કપડાં મેળવ્યા, તો લેવડ દેવડ થઈ બંને વચ્ચે. બીજો શબ્દ છે બનાવ. બે કે વધુ વ્યવહાર પરથી ચોક્કસ પરિણામ મળે તેને બનાવ કે ઘટના તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ધંધાકીય વ્યવહારો છે, બે કે વધારે વ્યવહારથી જે આપણને ચોક્કસ પરિણામ મળે જેને બનાવ અથવા તો ઘટના કહેવાય. એક્ઝામ્પલ તરીકે 10,000ની ખરીદી કરી તો વ્યવહાર 1 બન્યો, 12,000 રૂપિયાનું વેચાણ કર્યું એટલે વ્યવહાર નંબર 2 થયો. તો આ બંને વ્યવહારનું જે પરિણામ મળ્યું, તો કે 10,000 રૂપિયાની ખરીદી અને 12,000નું વેચાણ એટલે 2,000નો શું થશે? નફો. તો એ નફાને બનાવ અથવા તો ઘટના તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ સૌથી મહત્વનો શબ્દ છે મૂડી. તો મૂડી વિશે આપણે માહિતી મેળવીએ. ધંધાનો માલિક ધંધો શરૂ કરતી વખતે કે શરૂ ધંધા દરમિયાન જે કંઈ રોકડ કે માલ મિલકત ધંધામાં લાવે તેને મૂડી કહે છે. એટલે કે ધંધાનો માલિક ધંધાની અંદર રોકડ, માલ કે મિલકત જે કંઈ પણ લાવે એને શું કહેવાય છે? ધંધાની મૂડી કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે રામે 10,000 રૂપિયા રોકડા, 5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. એટલે કે ધંધો શરૂ કરતી વખતે 10,000 રૂપિયા રોકડા અને 5,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા, તો એ શું કહેવાય? એની મૂડી. ત્યારબાદનો શબ્દ છે ઉપાડ. કે ધંધાનો માલિક પોતાની અંગત જરૂરિયાત માટે ધંધામાંથી રોકડ, માલ કે મિલકત લઈ જાય તો તેને ઉપાડ કહે છે. એટલે કે માલિક પોતાની જરૂરિયાત માટે ધંધામાંથી લઈ જાય છે
તો એને શું કહેવામાં આવશે? ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. જો બિલકુલ સરળ છે. માલિક જ્યારે ધંધાને આપે તો એને શું કહેવાય? મૂડી. અને માલિક જ્યારે ધંધામાંથી લઈ જાય, બરાબર છે, એટલે કે ધંધો માલિકને આપે તો એને કહેવાય છે ઉપાડ. એટલે બંને વિરુદ્ધ છે એકબીજાની. માલિક ધંધાને આપે તો મૂડી, અને ધંધો માલિકને આપે તો એને કહેવાય છે ઉપાડ. ત્યારબાદનો નવો શબ્દ છે જવાબદારી. તો કે ધંધા દ્વારા વસ્તુ કે સેવાની ઉધાર ખરીદીનું ચૂકવવા પાત્ર રકમ તેમજ ઉછીના નાણાં ચૂકવવા પાત્ર રકમને ધંધાની જવાબદારી કહે છે. એટલે કે ધંધા દ્વારા જે કાંઈ ઉધારમાં ખરીદી કરી હોય અથવા તો ધંધાએ જે નાણાં ચૂકવવાના છે એવી રકમને શું કહેવાય છે? ધંધાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ આપણે જવાબદારીના પ્રકાર. તો જવાબદારીના પ્રકારમાં સંબંધના આધારે પહેલો પ્રકાર આવશે સંબંધના આધારે, જેમાં આંતરિક જવાબદારી અને બીજું છે બાહ્ય જવાબદારી. જ્યારે સમયના આધારે જે પ્રકાર પડશે તો સમયના આધારે બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી, એટલે કે મુખ્ય બે પ્રકાર પડશે, સંબંધના આધારે અને સમયના આધારે. સંબંધના આધારે બે પ્રકાર, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. સમયના આધારે પણ બે પ્રકાર, બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. હવે આપણે જોઈએ આંતરિક જવાબદારી વિશે. હિસાબી પદ્ધતિમાં ધંધો અને તેના માલિક બંને અલગ વ્યક્તિ છે, માટે ધંધાની માલિક પ્રત્યેની જે જવાબદારી હોય એને આંતરિક જવાબદારી કહેવામાં આવે છે. બાહ્ય જવાબદારી કોને કહેશું? તો કે ધંધાની બહારના વ્યક્તિ પ્રત્યેની જે જવાબદારી હોય એવી જવાબદારીને બાહ્ય જવાબદારી કહેવામાં આવે છે. ત્યારબાદ બહુ મહત્વનું છે બિન ચાલુ જવાબદારી, જેને લાંબા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે. તો કે જે જવાબદારી ચૂકવવા માટે 12 માસ કરતાં વધારે સમય હોય તો તેવી જવાબદારીને ધંધાની બિન ચાલુ જવાબદારી કહે છે. એટલે કે લાંબા ગાળાની જવાબદારી, જે જવાબદારી ચૂકવવાનો સમયગાળો 12 માસ કરતાં વધારે હોય તો તેને બિન ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ જવાબદારી, જેને ટૂંકા ગાળાની જવાબદારી કહેવાય છે, તો કે જે જવાબદારી ચૂકવવા માટેનો સમય 12 માસ કરતાં ઓછો હોય તેવી જવાબદારીને ચાલુ જવાબદારી, એટલે કે 12 માસ કરતાં વધુ સમય હોય તો લાંબા ગાળાની, અને 12 માસ કરતાં ઓછો સમય હોય તો ચાલુ જવાબદારી, એટલે કે ટૂંકા ગાળાની જવાબદારી. હવેનો શબ્દ છે મિલકત. તો મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય ઉપજે. એટલે કે ધંધાની માલિકીની એવી કોઈ પણ દેખીતી કે અદેખીતી દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુઓ કે જે ધંધાની માલિકીની હોય અને એને વેચવાથી નાણાકીય મૂલ્ય ઉપજે તો એવી વસ્તુઓને ધંધાની મિલકત કહેવામાં આવે છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.